મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો વડોદરાના જાણીતા તીર્થક્ષેત્ર કુબેર ભંડારી મંદિરમાં વિવાદ જોવા મળ્યો છે। ભાજપના જ બે નેતાઓ વચ્ચે કુબેર ભંડારી મંદિરમાં વિવાદ હોવાનું સામે આવી રહ્યું છે। પરિંદુ ભગત અને શૈલેષ સોટાના ગ્રુપ વચ્ચે મંદિરનો વિવાદ જોવા મળી રહ્યો છે। પરિંદુ ભગત ગ્રુપના નિરંજની અખાડાએ મંદિરનો વહીવટ લીધો છે। ત્યારે આ જ સંદર્ભે અત્યારે હાલ વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા કિંજલ અમારી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, ડભોઈમાં મંદિરનો વિવાદ સામે આવી રહ્યો છે, શું છે વિગતો? જી, ચોક્કસથી જણાવી દઉં કે નર્મદા કિનારાના કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર એ પૌરાણિક મંદિર છે અને મંદિર સાથે લાખો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે। ત્યારે કેટલાક દિવસથી ટ્રસ્ટી મંડળમાં જે વિવાદનો ઉકળતો ચરુ છે, જેને લઈને શ્રદ્ધાળુઓમાં પણ નારાજગી અને દુઃખની લાગણી જોવા મળી રહી છે। ખાસ વિવાદની વાત કરીએ તો એક જ ટ્રસ્ટના 3 અને બીજા 2 આમ કરીને 5 ટ્રસ્ટીઓ મળીને 3 અને 2 ના ગ્રુપ થવા પામ્યા છે અને એ ટ્રસ્ટી મંડળ વચ્ચે જે વિવાદ થયો છે એ વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। ક્યાંક ને ક્યાંક પંચાયતી અખાડાના જે 2 ટ્રસ્ટીઓ છે, દિનેશગીરીજી અને નંદગીરીજી, એ લોકોએ સમગ્ર વહીવટ આ ટ્રસ્ટનો જે મંદિરનો છે પોતાના હાથમાં લીધો છે અને કહી શકાય કે જે પરંપરાગત મંદિરના જે પૂજારીઓ હતા તેઓને પણ મંદિરમાંથી હાલ છૂટા કરી દેવામાં આવ્યા છે। અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મધ્યસ્થી માટે ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા મંદિર પરિસરમાં આવ્યા હતા અને પૂજારી મંડળ સાથે, ટ્રસ્ટી મંડળ સાથે પણ આ અંગે વાતચીત કરીને સુખાદ નિરાકરણ આવે તે માટે બેઠક કરી હતી। પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભાજપના 2 નેતાઓ પરિંદુ ભગત અને ધારાસભ્ય શૈલેષ મહેતા જાણે આ બાબતે આમને સામને આવી ગયા હોય તેવી વાતો અને તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે। પૂજારી મંડળ સાથે જે ધારાસભ્યશ્રીએ ચર્ચા થઈ હતી અને નિરાકરણ માટેની ખાતરી આપી હતી, ત્યારે પૂજારી મંડળ પર જ્યારે આજે નિજ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો ત્યારે આજે પણ તેઓને મંદિરથી દૂર રાખવામાં આવ્યા હતા। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ વિવાદ આજે ચરમસીમાએ પહોંચ્યો છે। ત્યારે પૂજારી મંડળ પણ હવે આ આખી વાતનું સુંદર નિરાકરણ આવે તે માટે ધારાસભ્ય શ્રી તરફથી શું આમાં મધ્યસ્થીના પગલા લેવાઈ રહ્યા છે તેની પર આશા લગાવીને બેઠા છે। જી, આભાર કિંજલ, સમગ્ર માહિતી આપવા બદલ।